હેલો દોસ્તો, મારું નામ છે મહેતા માનસી. M5 મેક્સ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે ભણીશું ધોરણ 11નું સ્વાધ્યાય 3.5. એમાં પહેલો ક્વેશ્ચન, કોઈપણ ત્રિકોણ એબીસી માટે a બરાબર 18, b બરાબર 24, c બરાબર 30 હોય તો નીચેના મૂલ્યો શોધો. એમાં પહેલું શોધવાનું છે cos a, cos b અને cos c. તો એમાં સૌથી પહેલાં આપણે શોધીશું cos a. cos a નું સૂત્ર શું છે? b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર અપોન 2bc. b શું છે આપણી જોડે? 24, તો 24નો વર્ગ પ્લસ c શું છે આપણી જોડે? 30, તો 30નો વર્ગ માઇનસ a શું છે આપણી જોડે? 18, તો 18નો વર્ગ છેદમાં 2. b શું છે? 24 અને c શું છે? 30. 24નો વર્ગ 576 પ્લસ 30નો વર્ગ 900 માઇનસ 18નો વર્ગ 324 છેદમાં 2 ગુણ્યા 24 ગુણ્યા 30. તો આ 3 એ 3નો ગુણાકાર થશે 1440. 576 પ્લસ 90 એટલે 1476 માઇનસ 324 છેદમાં 1440. 1476 માઇનસ 324 તો કેટલા થશે? 1152 છેદમાં 1440. 1152 એટલે કેટલા થશે? 288 ગુણ્યા 4 છેદમાં 288 ગુણ્યા 5 એટલે 288 કેન્સલ. તો એનો જવાબ શું આવ્યો? 4ના છેદમાં 5. હવે આપણે શું શોધીશું? cos b. તો cos b નું સૂત્ર છે c સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર છેદમાં 2ca. c શું છે આપણી જોડે? 30, તો 30નો વર્ગ, a એટલે 18નો વર્ગ, b એટલે માઇનસ 24નો વર્ગ છેદમાં 2. c શું છે આપણી જોડે? 30, a શું છે? 18. 30નો વર્ગ 900 પ્લસ 18નો વર્ગ 324 માઇનસ 24નો વર્ગ 576 છેદમાં 18 3 દુ 6, તો 18 છંગ 108, તો અને પાછળ શૂન્ય એટલે 1080. 900 પ્લસ 24 એટલે 1224 માઇનસ 576 છેદમાં 1080. 1224 માઇનસ 576 એટલે 648 છેદમાં 1080. તો આના અવયવ પાડીશું તો 216 ગુણ્યા 3 છેદમાં 216 ગુણ્યા 5. 216 કેન્સલ. તો જવાબ શું આવશે? 3ના છેદમાં 5. હવે આપણે શું શોધીશું? cos c બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર છેદમાં 2ab. a શું છે? 18નો વર્ગ, b એટલે પ્લસ 24નો સ્ક્વેર માઇનસ c એટલે 30નો વર્ગ છેદમાં 2. a 18, b 24. 18નો વર્ગ 324, 24નો વર્ગ 576 માઇનસ 30નો વર્ગ 900 છેદમાં 2 ગુણ્યા 18 ગુણ્યા 24, તો 864 એના બરાબર 324 પ્લસ 576 એટલે 900 માઇનસ 900 એના છેદમાં 864. 900 માઇનસ 900 એટલે કેટલા થશે? 0.
હવે આપણે જોઈશું બીજો ક્વેશ્ચન. આમાં શું શોધવાનું છે? પહેલાં સાઇન એ. તો સાઇન એનું સૂત્ર શું થશે? 1 માઇનસ કોસ સ્ક્વેર એ. આગળ આપણે કોસ એની કિંમત મેળવી હતી. 1 માઇનસ કોસ એ કેટલું હતું? 4/5 આખાનો વર્ગ. 1 માઇનસ 4/5નો વર્ગ એટલે 16/25. તો અહીંયા શું થશે? 25 માઇનસ 16/25. 25માંથી 16 જશે તો 9/25. હવે બીજું શોધવાનું છે સાઇન બી. એના બરાબર 1 માઇનસ કોસ સ્ક્વેર બી. અહીંયા સાઇન સ્ક્વેર એ બરાબર થશે. અહીંયા સાઇન સ્ક્વેર બી. તો અહીંયા સાઇન એ શું થશે? આનું રૂટ કાઢવાનું. રૂટ કેટલું થશે? 3/5. 1 માઇનસ કોસ બી શું હતું? 3/5 આખાનો સ્ક્વેર બરાબર 1 માઇનસ 3 એટલે 9/25. તો શું થશે? 25 માઇનસ 9/25. 25માંથી 9 જશે તો 16/25. માટે સાઇન બી શું થશે? 4/5. હવે આપણે શું શોધીશું? સાઇન સી બરાબર સાઇન સ્ક્વેર સી બરાબર 1 માઇનસ કોસ સ્ક્વેર સી બરાબર 1 માઇનસ કોસ સી શું મળ્યું હતું? 0નો સ્ક્વેર 0 બરાબર 1. માટે સાઇન સી શું થશે? સાઇન સી બરાબર 1. હવે આપણે જોઈશું કોઈપણ ત્રિકોણ એબીસી માટે સાબિત કરો કે a પ્લસ બી છેદમાં સી બરાબર કોસ એ માઇનસ b/2 છેદમાં સાઇન c/2. તો પહેલાં આપણે શું લખીશું? LHS. LHS શું થશે? a પ્લસ બી ના છેદમાં 2. હવે અહીંયા એક સૂત્ર છે સાઇન કેપિટલ એના છેદમાં સ્મોલ એ બરાબર સાઇન કેપિટલ બીના છેદમાં સ્મોલ બી બરાબર સાઇન કેપિટલ સીના છેદમાં સ્મોલ સી બરાબર કે. તો એ બરાબર શું થશે? સાઇન એના છેદમાં કે. તો અહીંયા શું મૂકીશું? સાઇન એના છેદમાં કે પ્લસ બી બરાબર શું થશે? સાઇન બીના છેદમાં કે આખાના છેદમાં અહીંયા શું છે? સી. તો શું થશે? સાઇન સીના છેદમાં કે. હવે આનો છેદ અને આનો છેદ સરખો એટલે કેન્સલ થઈ જશે. તો શું થશે? સાઇન એ પ્લસ સાઇન બી છેદમાં સાઇન સી. સાઇન એ પ્લસ સાઇન બીનું સૂત્ર છે શું છે? 2 સાઇન એ પ્લસ બી આખાના છેદમાં 2 ઇન્ટુ કોસ એ માઇનસ બી આખાના છેદમાં 2 આખાના છેદમાં સાઇન સીનું સૂત્ર શું છે? 2 સાઇન c/2 ઇન્ટુ કોસ c/2. આ 2 કેન્સલ. હવે આપણી જોડે શું છે? a પ્લસ બી પ્લસ સી બરાબર પાઈ. તો a પ્લસ બી બરાબર શું થશે? પાઈ માઇનસ સી થાય. a પ્લસ બી બરાબર પાઈ. આ સી પ્લસ છે આ બાજુ જશે તો માઇનસ. એ કિંમત આપણે અહીંયા મૂકીશું તો શું થશે? સાઇન પાઈ માઇનસ સીના છેદમાં 2 ઇન્ટુ કોસ એ માઇનસ બીના છેદમાં 2 છેદમાં સાઇન c/2 કોસ c/2. હવે અહીંયા શું કહેવાય? સાઇન π/2 માઇનસ c/2 એટલે π/2 માઇનસ હોય તો શું શેમાં થઈ જાય? કોસ c/2. અહીંયા કોસ એ માઇનસ બી છેદમાં 2 છેદમાં સાઇન c/2
cos c/2 cos c/2 કેન્સલ તો શું મળશે cos a માઇનસ બી ના છેદમાં 2 છેદમાં sin c/2 એના બરાબર શું થશે RHS તો આપણે જે સાબિત કરવાનું હતું એ આવી ગયું। હવે આપણે જોઈશું ક્વેશ્ચન 4 a માઇનસ બીના છેદમાં c બરાબર sin a માઇનસ b/2 છેદમાં cos c/2 પહેલાં આપણે શું લખીશું LHS શું છે a માઇનસ બી આખાના છેદમાં c આગળ આપણે જોયું હતું એમ sin કેપિટલ એના છેદમાં સ્મોલ a બરાબર sin કેપિટલ બીના છેદમાં સ્મોલ બી બરાબર sin કેપિટલ સીના છેદમાં સ્મોલ સી બરાબર કે તો અહીંયા શું થશે બરાબર એ બરાબર શું થશે sin કેપિટલ એના છેદમાં કે માઇનસ sin કેપિટલ બીના છેદમાં કે આખાના છેદમાં sin સીના છેદમાં કે આ બંનેના છેદ શું થઈ જશે કેન્સલ તો શું થશે sin a માઇનસ sin બી છેદમાં sin સી sin a માઇનસ બીનું શું સૂત્ર હતું 2 cos a પ્લસ b/2 ઇન્ટુ sin a માઇનસ b/2 છેદમાં sin cનું સૂત્ર 2 sin c/2 ઇન્ટુ cos c/2 2 કેન્સલ અહીંયા શું થશે a પ્લસ બી પ્લસ સી બરાબર પાઈ માટે a પ્લસ બી બરાબર શું થશે પાઈ માઇનસ સી એના બરાબર તો અહીંયા શું થશે cos પાઈ માઇનસ સીના છેદમાં 2 ઇન્ટુ sin a માઇનસ બીના છેદમાં 2 આખાના છેદમાં sin c/2 ઇન્ટુ cos c/2 અહીંયા શું થશે cos π/2 માઇનસ c/2 cos π/2 માઇનસ શું થશે એટલે sin થશે sin c/2 ઇન્ટુ sin a માઇનસ બી છેદમાં 2 છેદમાં sin c/2 ઇન્ટુ cos c/2 sin c/2 કેન્સલ તો શું થશે sin a માઇનસ બી છેદમાં 2 એના છેદમાં cos c/2 એના બરાબર RHS જે આપણે સાબિત કરવાનું હતું એ આવી ગયું। હવે આપણે જોઈશું ક્વેશ્ચન 5 એમાં આપણે શરૂઆત ક્યાંથી કરીશું RHSથી તો પહેલાં લખીએ RHS એના બરાબર બી માઇનસ સીના છેદમાં એ cos a/2 આગળ લીધું તું એમ બી બરાબર શું થાય sin બીના છેદમાં કે સી બરાબર sin સીના છેદમાં કે એ બરાબર sin એના છેદમાં કે ઇન્ટુ cos a/2 બંનેનો છેદ કેન્સલ તો શું થશે sin બી માઇનસ sin સી છેદમાં sin a cos a/2 sin બી માઇનસ સીનું સૂત્ર શું થશે 2 cos બી પ્લસ સી ના છેદમાં 2 ઇન્ટુ sin બી માઇનસ સીના છેદમાં 2 આખાના છેદમાં sin એનું સૂત્ર 2 sin a/2 ઇન્ટુ cos a/2 અહીંયા શું આવશે cos a/2 એમના એમ cos a/2 કેન્સલ 2 કેન્સલ અહીંયા શું થશે a પ્લસ બી પ્લસ સી બરાબર પાઈ
તો બી પ્લસ સી બરાબર શું થશે? પાઈ માઇનસ એ. તો અહીંયા શું થશે? કોસ પાઈ માઇનસ એના છેદમાં 2 સાઇન બી માઇનસ સી આખાના છેદમાં 2 છેદમાં સાઇન એ બાય 2. અહીંયા શું થશે? કોસ પાઈ બાય 2 માઇનસ એ બાય 2. તો શું થશે? પાઈ બાય 2 માઇનસ એટલે સાઇન, તો સાઇન એ બાય 2 ઇન્ટુ સાઇન બી માઇનસ સીના છેદમાં 2 છેદમાં સાઇન એ બાય 2. તો સાઇન એ બાય 2 કેન્સલ. તો શું વધ્યું? સાઇન બી માઇનસ સીના છેદમાં 2. તો RHSથી ચાલુ કર્યું અને આવ્યું શું? LHS. તો અહીંયા આપણે શું લખીશું? LHS. હવે આપણે જોઈશું ક્વેશ્ચન 6. એમાં શું છે? એ બી કોસ સી માઇનસ સી કોસ બી. તો પહેલાં આપણે શું લખીશું? LHS બરાબર એ બી કોસ સી માઇનસ સી કોસ બી એના બરાબર એ. બી એમના એમ. કોસ સીનું સૂત્ર શું હતું? ઇન્ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન 2ab માઇનસ સી એમના એમ. કોસ બીનું સૂત્ર શું હતું? એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન 2ac. આ બી કેન્સલ, સી કેન્સલ. એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન 2a માઇનસ એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન 2a એના બરાબર એ. બંનેનો છેદ સરખો કરીશું તો શું થશે? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર પ્લસ માઇનસ માઇનસ સી સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ બી સ્ક્વેર છેદમાં 2a. હવે એ સ્ક્વેર કેન્સલ, આ એ કેન્સલ. તો એના બરાબર બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે 2b સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર માઇનસ 2c સ્ક્વેર અપોન 2 એના બરાબર 2 કોમન કાઢીએ તો શું થશે? બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર છેદમાં 2. તો 2 કેન્સલ. તો શું થશે? બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર એના બરાબર RHS. આપણે જે સાબિત કરવાનું હતું એ આવી ગયું. હવે આપણે જોઈશું ક્વેશ્ચન 7. તેમાં આપણે પહેલાં શું લખીશું? LHS એના બરાબર શું થશે? એ કોસ સી માઇનસ કોસ બી એના બરાબર એ. કોસ સી શું હતું આપણી જોડે? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન 2ab માઇનસ કોસ બી એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન 2ac. હવે આપણે આનું શું લઈશું? લસા. તો એ અને શેના વડે ગુણીશું? સી. એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર માઇનસ અને શેના વડે ગુણીશું? બી. એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર છેદમાં 2abc. આ એ કેન્સલ, એકના છેદમાં 2bc કોમન, સી ઇન્ટુ એ સી એનો સ્ક્વેર અહીંયા પ્લસ સી બીનો સ્ક્વેર માઇનસ સી ક્યુબ અહીંયા
માઇનસ બી એનો સ્ક્વેર, અહીંયા માઇનસ બી સીનો સ્ક્વેર પ્લસ બી ક્યુબ. હવે 1/2BC, અહીંયા આપણે પહેલાં શું લખીશું? બી ક્યુબ માઇનસ સી ક્યુબ પ્લસ બી સ્ક્વેર સી માઇનસ બીસી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર બી પ્લસ એ સ્ક્વેર સી. તો શું લખીશું? 1/2BC. હવે બી ક્યુબ માઇનસ સી ક્યુબનું સૂત્ર શું થશે? બી માઇનસ સી બી સ્ક્વેર પ્લસ બીસી પ્લસ સી સ્ક્વેર પ્લસ આમાંથી બી અને સી કોમન કાઢીશું તો શું વધશે? બી માઇનસ સી માઇનસ આમાંથી એ સ્ક્વેર કોમન કાઢીશું તો શું વધશે? બી માઇનસ સી. તો 1/2BC, બધામાંથી બી માઇનસ સી કોમન કાઢીશું તો શું વધશે? બી સ્ક્વેર પ્લસ બીસી પ્લસ સી સ્ક્વેર પ્લસ બીસી માઇનસ એ સ્ક્વેર. તો 1/2BC, અહીંયા શું આવ્યું? બી માઇનસ સી. અહીંયા બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર બીસી પ્લસ બીસી તો પ્લસ 2BC. હવે આ 2BCને બધા વડે ભાગીએ તો શું થશે? બી માઇનસ સી એમનું એમ. અહીંયા શું થશે? બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર છેદમાં 2BC પ્લસ 2BC છેદમાં 2BC. આ બંને કેન્સલ એટલે શું આવશે? 1 બી માઇનસ સી. અહીંયા આ કોનું સૂત્ર થશે? કોસ એ પ્લસ 1. હવે અહીંયા શું થશે? બી માઇનસ સી કોસ એ પ્લસ 1 તો શું થશે? 2 કોસ સ્ક્વેર એ બાય 2. તો એના બરાબર શું લખાશે? 2B માઇનસ સી કોસ સ્ક્વેર એ બાય 2 એના બરાબર RHS. જે આપણે સાબિત કરવાનું હતું એ આવી ગયું. હવે આપણે જોઈશું ક્વેશ્ચન 8. તો આપણે શરૂઆત ક્યાંથી કરીશું? RHSથી. તો શું થશે? બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર છેદમાં એ સ્ક્વેર. આપણે આગળ બીનું જ સૂત્ર જોયું હતું તો શું થશે? સાઇન સ્ક્વેર બીના છેદમાં કે સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર સીના છેદમાં કે સ્ક્વેર છેદમાં સાઇન સ્ક્વેર એના છેદમાં કે સ્ક્વેર. બંનેનો છેદ કેન્સલ, કે સ્ક્વેર તો શું થશે? સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી છેદમાં સાઇન સ્ક્વેર એ. તો સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી તો શું થશે? સાઇન બી પ્લસ સી ઇન્ટુ સાઇન બી માઇનસ સી છેદમાં એ પ્લસ બી પ્લસ સી બરાબર પાઈ. તો એ બરાબર શું થશે? બી એ બરાબર પાઈ માઇનસ બી પ્લસ સી આવું થશે. તો અહીંયા મૂકીએ સાઇન પાઈ માઇનસ બી પ્લસ સી આખાનો સ્ક્વેર. તો અહીંયા શું થશે? સાઇન બી પ્લસ સી
સાઇન બી માઇનસ સી, સાઇન પાઈ માઇનસ બી પ્લસ સી, પાઈ માઇનસ એટલે બીજું ચરણ, બીજા ચરણમાં સાઇન ધન એટલે શું થશે? સાઇન સ્ક્વેર બી પ્લસ સી, સાઇન સ્ક્વેર અને આ કેન્સલ, તો શું વધ્યું? સાઇન બી માઇનસ સી છેદમાં સાઇન બી પ્લસ સી. RHSમાંથી આપણે ક્યાં આવ્યા? LHSમાં, તો અહીંયા આપણે શું લખીશું? LHS. આપણે જે સાબિત કરવાનું હતું એ આવી ગયું. આના પછીના દાખલા આપણે બીજા પાર્ટમાં જોઈશું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આના રિલેટેડ તમને કોઈ બી ડાઉટ હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો. ધન્યવાદ.